વેલકમ બેક. ધર્મનું ભણવા ગયેલા 26 વર્ષના દર્શનને ધર્મનો એવો તો લગાવ થઈ ગયો કે તે પોતાનું સાંસારિક જીવન છોડી ધર્મના માર્ગે જઈ રહ્યો છે. મા બાપનું એકનું એક કુળદીપક દીક્ષા લઈ જૈન સાધુ બનવા જઈ રહ્યો છે. આવો જાણીએ કે તેને ધર્મનો એવો તો કયો રાગ ગમ્યો જેના કારણે તે આજીવન અનુરાગી બનવા જઈ રહ્યો છે. ગુલાબી રંગના પૂજાના કપડામાં પૂજા કરી રહેલા દર્શન ગંગરની આ છેલ્લી પૂજા છે. કારણ કે દર્શન હવે વૈભવી જીવન છોડીને વૈરાગ્યનો માર્ગ અપનાવવા જઈ રહ્યો છે. એટલે દર્શન પૂરા ભક્તિભાવથી આ છેલ્લી પૂજા કરી રહ્યો છે. દર્શન સાબરમતીમાં પોતાનું સાંસારિક જીવન છોડી દીક્ષા ગ્રહણ કરવાનો છે. અમારા ધર્મમાં ઉદ્યાન તપ નામનું તપ ચાલે છે. એ તપ કરવામાં ગયો હતો જ્યાં અમારે 47 દિવસ સાધુ જીવન જેવી રીતે જીવવાનું હોય. એ સાધુ જીવનની થોડું ટેસ્ટ જે મળ્યો ને એમાં ફીલ થઈ ગયું કે આ સાધુ જીવન કેટલું ઇમ્પોર્ટન્ટ છે. બધું છોડીને પણ પરમ આનંદની અનુભૂતિ જે આપી શકતું એ સાધુ જીવન છે. એમાં ખાસ કરીને જે ગુરુ ભગવાન પાસે હું દીક્ષા લેવા જઈ રહ્યો છું એમના અંડર જ મેં ઉદ્યાન તપ કર્યા હતા અને એમના વ્યાખ્યાન વગેરે સાંભળીને ખૂબ અંદરથી ફીલ થઈ ગયું હતું કે સાચું તો આ સાધુ જીવન જ છે. પોતાના એકના એક દીકરાએ જ્યારે સાધુ બનવાનું નક્કી કર્યું ત્યારે માતા અંજના અને પિતા રમેશભાઈએ બીજા મા બાપની જેમ પોતાના દીકરાને સાધુ બનતા રોકવાના ઘણા પ્રયત્નો કર્યા. પણ કદાચ દર્શનનો જન્મ સાધુ બનવા માટે જ થયો હશે તેમ માનીને અંતે માતા પિતા પણ દીકરાની જીદ સામે ઝૂકી ગયા. જાય છે સારા માર્ગે. અમને તો કોઈ આમ પ્રોબ્લેમ નથી. બસ અમે નોર્મલ એક મિડલ ક્લાસના ફેમિલી છે અને વ્યવસ્થિત રહીએ છીએ અને એનું કામ સારું છે અને એને ભાવ બી સારા છે. તો અમે કોઈ વાંધો જ નથી કે જાય છે ખોટું કામ કરવા નથી જઈ રહ્યો. આજે અમારું નામ બી એને ઉજાળ્યું છે. અંજના બહેનની આંખના આ આંસુ એ વાતની સાબિતી આપે છે કે તેમને પણ બીજા માતાની જેમ દીકરાના લગ્ન માટે ઘણા સપનાઓ જોયા હતા. દીકરા અને વહુને ગૃહ પ્રવેશ કરતા જોવા ઈચ્છતી આંખોને ક્યાં ખબર હતી કે દીકરાને સાધુ બનતા જોવો પડશે. પણ દર્શનના માતા પિતાને ગર્વ છે કે તેઓએ દર્શન જેવા પુત્રને જન્મ આપ્યો. કહેવાય છે કે દીકરો એક કુળને તારે અને દીકરી બે કુળને. પણ જે કુળમાં દર્શન જેવો દીકરો હોય તેના મા બાપના ભવે ભવ સુધરી જાય છે. કેમેરામેન સંજીવ યાદવ સાથે કૃપા પંડ્યા, ATV ન્યૂઝ, મુંબઈ.